આજના આ સત્રમાં એકદમ નવી અને તાજગીસભર ઉર્જા સાથે શરૂઆત કરીએ. ચોક્કસ ચોક્કસ. નવી ચર્ચા અને નવી ઉર્જા. હા, અને ખબર છે 4 કે 5 માર્ચ 2026ના માનસ એકેડેમીના કરંટ અફેર્સ દસ્તાવેજમાં મને એક બહુ જ અદ્ભુત સુભાષિત વાંચવા મળ્યું. અચ્છા, શું હતું એમાં? એ પ્રધાનમંત્રી દ્વારા શેર કરવામાં આવેલું હતું ઉત્સાહ વિશે. મતલબ કે તેમાં લખ્યું છે, ઉત્સાહો બલવાનાર્ય નાસ્તિ ઉત્સાહાત પરમ બલમ. હા, સંસ્કૃત શ્લોક છે. હા, અને આગળ છે, સોત્સાહસ્યાસ્તિ લોકેડસ્મિન ન કિશ્ચિદપી દુર્લભમ. એટલે કે ઉત્સાહ જ સૌથી મોટું બળ છે. વસ્તુતઃ ઉત્સાહથી મોટું કોઈ અન્ય બળ નથી. બિલકુલ સાચી વાત છે. અને આ સંસારમાં ઉત્સાહી વ્યક્તિ માટે કંઈ પણ દુર્લભ નથી. કેટલી સાચી વાત કહી છે. એકદમ 100% સાચી વાત. જીવનમાં ચારિત્ર્ય ઘડતર હોય કે પછી દેશના જટિલ અર્થતંત્રને સમજવાની વાત હોય, ઉત્સાહ જ આપણને આગળ વધારે છે. અને આજની આ અત્યંત મહત્વની આર્થિક ચર્ચામાં આપણે આ જ ઉત્સાહ જાળવી રાખવાનો છે. ડેફિનેટલી. ઉત્સાહ વગર તો અર્થશાસ્ત્ર પણ નીરસ લાગવા માંડે. હા, સાવ સાચું. તો આજનું આપણું મિશન ક્લિયર કરી દઉં. આજના આપણા ડીપ ડાઇવ સત્રનો મુખ્ય હેતુ ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, જેને આપણે ટૂંકમાં અમોસ્પી કહીએ છીએ. હા, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. એક્ઝેક્ટલી. તો એમના દ્વારા 27 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરાયેલા નવા જીડીપી આધાર વર્ષ એટલે કે બેઝ યર 2022-23 ના મૂળ સુધી પહોંચવાનું છે. બરાબર. કારણ કે અત્યાર સુધી આપણે 2011-12ના વર્ષ પ્રમાણે ગણતરી કરતા હતા. હા. હવે આ વિષય કદાચ શરૂઆતમાં કોઈને માત્ર આંકડાઓથી ભરેલો લાગી શકે, પણ આ આંકડાઓ આપણા રોજબરોજના જીવનને કેવી રીતે અસર કરે છે તે સમજવું ખરેખર બહુ જ રોમાંચક છે. બિલકુલ. ઓર આ વિષયની ગંભીરતા તેમજ તેની અસરો સમજવી પણ એટલી જ જરૂરી છે. આ જાહેરાત માત્ર કોઈ સરકારી સ્પ્રેડશીટમાં બદલાયેલું એક વર્ષ કે તારીખ નથી હોતી. તો બીજું શું હોય છે? આ કોવિડ-19 મહામારી પછીની ભારતીય અર્થવ્યવસ્થાનું એકદમ ક્લિયર અને સચોટ પિક્ચર રજૂ કરતું એક ઐતિહાસિક પગલું છે. અર્થતંત્રમાં છેલ્લા એક દાયકામાં જે માળખાગત ફેરફારો થયા છે તેને સમજવા અને નવીનતમ ડિજિટલ ડેટા સ્ત્રોતોનો સમાવેશ કરવા આ ફેરફાર અત્યંત આવશ્યક હતો. સારું, ચાલો આના મૂળમાં જઈએ. હા, ચોક્કસ. આ આધાર વર્ષ કે બેઝ યર ખરેખર શું છે અને શા માટે અત્યાર સુધી ચાલ્યા આવતા જૂના 2011-12ના વર્ષને બદલવાની જરૂર પડી ગઈ? આપણે એવું તો શું માપી રહ્યા છીએ જેમાં પેલી જૂની ફૂટપટ્ટી હવે કામ નથી લાગતી? જો આને હું એક બહુ જ સાદા ઉદાહરણથી સમજાવું. ધારો કે કોઈ એક દેશમાં માત્ર ખુરશીઓ બને છે. ઓકે, ખુરશીઓ બને છે. હા, 10 વર્ષ પહેલા એટલે કે જૂના આધાર વર્ષમાં તે દેશમાં 100 ખુરશીઓ બનતી હતી અને એક ખુરશીનો ભાવ 10 રૂપિયા હતો. તો દેશની કુલ આવક કે જીડીપી 1000 રૂપિયા થયો. બરાબર, 1000 રૂપિયા. હવે આજના સમયમાં પણ દેશમાં 100 જ ખુરશીઓ બને છે, પરંતુ મોંઘવારીના કારણે એક ખુરશીનો ભાવ 20 રૂપિયા થઈ ગયો છે. તો આજનો જીડીપી કેટલો દેખાશે? 2000 રૂપિયા દેખાશે. રાઈટ. જો આપણે માત્ર આંકડો જોઈએ તો લાગશે કે અર્થતંત્ર બમણું થઈ ગયું છે. પણ વાસ્તવમાં શું દેશમાં ઉત્પાદન વધ્યું? ના, ખુરશીઓ તો 100 જ બની છે ને. બસ. અચ્છા, એટલે કે માત્ર ભાવ વધવાથી આંકડો મોટો દેખાય છે, પણ વાસ્તવિક પ્રગતિ નથી થઈ. એકદમ સાચું. અને આ જ ભ્રમ દૂર કરવા માટે આધાર વર્ષનો કન્સેપ્ટ આવે છે. આધાર વર્ષ એવું એક સ્થિર વર્ષ છે જેના ભાવોનો ઉપયોગ કરીને આપણે આજના ઉત્પાદનનું મૂલ્ય કાઢીએ છીએ. મતલબ કે ફુગાવાની અસર કાઢી નાખવાની. હા, આનાથી ફુગાવા એટલે કે મોંઘવારીની અસર બાદ થઈ જાય છે અને આપણને વાસ્તવિક જીડીપી અથવા રિયલ જીડીપી મળે છે. હવે સમજાયું. જ્યારે અત્યાર સુધી આપણે 2011-12ના ભાવો સાથે આજની સરખામણી કરતા હતા ત્યારે તે ચિત્ર બહુ વાસ્તવિક નહોતું રહેતું, કારણ કે 14 વર્ષોમાં લોકોની ખરીદીની રીત, ઉદ્યોગોનું માળખું અને ઉત્પાદનની પદ્ધતિઓ સાવ બદલાઈ ગઈ છે. હા, એ તો છે. 14 વર્ષમાં તો આખી દુનિયા બદલાઈ ગઈ છે. એટલે અર્થતંત્રના માપદંડને વર્તમાન પરિસ્થિતિ સાથે સુસંગત કરવા, અપડેટ કરવું સમયની માંગ હતી. આ ખુરચીવાળા ઉદાહરણથી વાત એકદમ મગજમાં બેસી ગઈ. પણ અહીં મારો એક સ્વાભાવિક પ્રશ્ન એ છે કે નવું વર્ષ પસંદ કરતી વખતે 2022-23 જ કેમ પસંદ કરવામાં આવ્યું? એ બહુ સારો સવાલ છે. મતલબ
જો અપડેટ જ કરવું હતું તો 2020 કે 21 કેમ નહીં? આપણે તો શક્ય એટલું નવું કે લેટેસ્ટ વર્ષ લેવું જોઈએ ને. આ બહુ જ અગત્યનો મુદ્દો છે અને આના પાછળનું અર્થશાસ્ત્ર સમજવા જેવું છે. જુઓ, આધાર વર્ષ પસંદ કરવાનો સૌથી મોટો અને કડક માપદંડ એ હોય છે કે તે વર્ષ અત્યંત સામાન્ય હોવું જોઈએ. સામાન્ય એટલે કેવી રીતે? સામાન્ય એટલે એવું વર્ષ જેમાં અર્થતંત્રમાં કોઈ મોટો આંચકો, અત્યંત વધુ તેજી કે અત્યંત ભયંકર મંદી ન આવી હોય. જો આપણે 2019-20 થી લઈને 2021-22 સુધીના વર્ષોની વાત કરીએ તો આખો દેશ કોવિડ-19 મહામારીથી ભારે પ્રભાવિત હતો. અરે હા, કોવિડનો સમય. હા, લોકડાઉન, સપ્લાય ચેઇનની સમસ્યાઓ અને બીજા નિયંત્રણોને કારણે લોકોના વપરાશના વલણો સાવ બદલાઈ ગયા હતા. હા, એ વાત તો છે. મેં પોતે પણ એ સમયે માત્ર જીવન જરૂરી દવાઓ અને કિરિયાણું જ લીધું હતું. બરાબર. ગાડીઓ, કપડાં કે બહાર ફરવા જવાનો ખર્ચ તો સાવ શૂન્ય થઈ ગયો હતો અને ફેક્ટરીઓ પણ બંધ હતી. બરાબર. એટલે કે તે સમયગાળા દરમિયાન આર્થિક ગતિવિધિઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. જો આપણે એ અસામાન્ય વર્ષને આધાર બનાવીએ તો ભવિષ્યની બધી જ ગણતરીઓ ખોટી પડે. ઓકે. ત્યારબાદનું વર્ષ એટલે કે 2022-23 એ મહામારી પછીનું સૌથી તાજેતરનું એવું વર્ષ છે જેને આપણે ખરા અર્થમાં સામાન્ય કહી શકીએ. આ વર્ષમાં અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં મજબૂત અને વ્યાપક ડેટા ઉપલબ્ધ છે. એટલે એક રીતે એ કોવિડ પછીનું બેન્ચમાર્ક બની ગયું. જી, તે કોવિડ પછીનું એક સ્થિર બેન્ચમાર્ક પૂરું પાડે છે. અને આ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નથી. હા, આટલું મોટું દેશ છે એટલે. આ વિશાળ પ્રોજેક્ટ માટે સરકારે નેશનલ એકાઉન્ટ્સ સ્ટેટિસ્ટિક્સ એટલે કે જેને ANS કહેવાય છે તેના હેઠળ 26 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય સલાહકાર સમિતિની રચના કરી હતી. અચ્છા, 26 સભ્યો હતા એમાં. હા. આર્થિક નિષ્ણાત વિશ્વનાથ ગોલ્ડર આ સમિતિનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમના વિસ્તૃત સંશોધન અને ભલામણોના આધારે જ 2022-23 પર મોહર મારવામાં આવી છે. અહીં આ બાબત ખરેખર અત્યંત રસપ્રદ બની જાય છે કારણ કે જો આપણે જૂના સમયમાં એટલે કે 2011-12માં ડેટા ભેગો કરવાની રીત જોઈએ અને આજના સમયમાં ડેટા ભેગો કરવાની રીત જોઈએ તો તેમાં આસમાન જમીનનો ફરક છે. બહુ જ મોટો ફરક છે. મને તો આને એક રીતે જોઈએ તો એવું લાગે કે જાણે આપણે પેલા જૂના જમાનાના ડબ્બા જેવા નોકિયા 3310 ફોનમાંથી સીધા જ લેટેસ્ટ 5G સ્માર્ટફોનમાં અપગ્રેડ કરી રહ્યા છીએ. હા, બહુ સરસ સરખામણી કરી તમે. કારણ કે આ નવી શ્રેણીમાં એવા નવા ડેટા સ્ત્રોતોનો ઉપયોગ થઈ રહ્યો છે જે અગાઉ કદાચ અસ્તિત્વમાં જ ન હતા. આ સરખામણી એકદમ સચોટ છે. નોકિયા 3310માં માત્ર બેઝિક કામ થતું, જ્યારે આજે સ્માર્ટફોનમાં રિયલ ટાઈમ બધું જ થાય છે. આપણી અર્થવ્યવસ્થા માપવાની પદ્ધતિઓનું પણ એવું જ ડિજિટલ અપગ્રેડ થયું છે. આપણે આના અમુક ઉદાહરણો વિશે વાત કરીએ, જેમ કે ઈ-વાહન ડેટાબેઝ. ઓહ હા, ઈ-વાહન ડેટા. અગાઉ રસ્તા પર કેટલા વાહનો વેચાયા તેનો ડેટા કંપનીઓ પાસેથી માંડ ભેગો થતો હતો. પણ હવે તો બધું ઓનલાઈન છે. હા, હવે રસ્તા પર ફરતા ઇલેક્ટ્રિક કે અન્ય તમામ વાહનોના પોર્ટલ ડેટાનો સીધો ઉપયોગ થઈ રહ્યો છે. આ ડેટાનો ઉપયોગ રોડ ટ્રાન્સપોર્ટ સેવાઓ અને ખાનગી અંતિમ વપરાશ ખર્ચ એટલે કે PFCE નો અંદાજ કાઢવા માટે થાય છે. બરાબર. જો સરળ શબ્દોમાં કહું તો લોકો પોતાના ખિસ્સામાંથી વાહનો પાછળ કેટલા પૈસા વાપરે છે તેનો રિયલ ટાઈમ હિસાબ હવે સીધો પોર્ટલ પરથી મળી જાય છે. આ ખરેખર ગ્રાઉન્ડ બ્રેકિંગ છે. ખરેખર. અને ઈ-વાહન તો આ ડિજિટલ ક્રાંતિનું માત્ર એક ઉદાહરણ છે. સૌથી મોટો ગેમ ચેન્જર જો કોઈ હોય તો તે છે GST ડેટા. અરે હા, GST તો હું ભૂલી જ ગઈ. 2011-12ના આધાર વર્ષ વખતે તો GST અસ્તિત્વમાં જ નહોતો. હા, એ તો હમણાં જ આવ્યો છે. રાઈટ. હવે આ નવી શ્રેણીમાં GST ડેટાનો ખૂબ જ વ્યાપક અને વ્યવસ્થિત ઉપયોગ થઈ રહ્યો છે. અખિલ ભારતીય ખાનગી કોર્પોરેટ ક્ષેત્રના અંદાજો નક્કી કરવા માટે અને વાર્ષિક ખાતાઓમાં માહિતી ક્રોસ વેલિડેટ કરવા માટે હવે GST ડેટા લેવાય છે. એટલે કે કોઈ કંપની કહે કે અમે આટલું ઉત્પાદન કર્યું તો સરકાર સીધું GST પોર્ટલ પર ચેક કરી શકે કે ખરેખર એટલો ટેક્સ ભરાયો છે કે નહીં. એક્ઝેક્ટલી. આનાથી તો મેન્યુફેક્ચરિંગ અને સેવાઓના ક્ષેત્રોના આંકડાઓ અત્યંત સચોટ બની જશે. બિલકુલ. આ ત્રિમાસિક અંદાજો અને રાષ્ટ્રીય ખાતાઓના સંકલનમાં એક જીવંત સૂચક તરીકે કામ કરે છે. અગાઉ આપણે કંપનીઓના વાર્ષિક રિપોર્ટની રાહ જોવી પડતી હતી. હવે GST રિટર્ન ફાઇલ થાય એટલે તરત જ આર્થિક ગતિવિધિનો અંદાજ આવી જાય છે. પણ અહીં મને એક શંકા થાય છે. બોલો ને. GST પોર્ટલ પર તો મોટા કોર્પોરેટ અને રજિસ્ટર્ડ કંપનીઓનો જ ડેટા મળી જાય, પરંતુ ભારતનું અર્થતંત્ર ખૂબ વિશાળ છે અને તેમાં અસંગઠિત ક્ષેત્ર એટલે કે અનઓર્ગેનાઇઝ સેક્ટરનો હિસ્સો પણ બહુ જ મોટો છે. હા, એ વાત સાચી.
આપણા રસ્તા પરના લારી ગલ્લાવાળા, નાના કિરિયાણાની દુકાનો કે હાથ લારી ચલાવતા લોકો જેઓ જીએસટી નથી ભરતા તેમનું શું? હમ અગાઉ તો આના માટે મોટાભાગે જૂના સર્વેક્ષણો અથવા અંદાજો પર જ આધાર રખાતો હતો. શું આ નવી પદ્ધતિમાં તેમને પણ આવરી લેવાયા છે? આ પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે અને નવા આધાર વર્ષમાં આના પર જ સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. અચ્છા. અગાઉ ઘરગથ્થુ ક્ષેત્ર અને નાના વેપારીઓ માટેના અંદાજો પ્રોક્સી આધારિત હતા, એટલે કે કોઈ મોટા ઉદ્યોગના વલણ પરથી નાના ઉદ્યોગનો અંદાજ લગાવી લેવામાં આવતો હતો. હા, એ થોડું અચોક્કસ કહેવાય. બરાબર. પણ હવે આ નવી સુધારેલી શ્રેણીમાં વાસ્તવિક સ્તરના અંદાજો સીધા જ નિયમિત અને આધુનિક વાર્ષિક સર્વેક્ષણોમાંથી મેળવવામાં આવી રહ્યા છે. કયા પ્રકારના સર્વેક્ષણો? જેમ કે એન્યુઅલ સર્વે ઓફ અનઇન્કોર્પોરેટેડ સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, જેને ટૂંકમાં ASUSC કહેવાય છે. ASUSC? ઓકે. હા, આ સર્વે ખાસ એવા નાના ઉદ્યોગો અને વ્યવસાયો માટે છે જેઓ સંગઠિત ક્ષેત્રમાં નથી આવતા. આ ઉપરાંત રોજગારીનો સાચો આંકડો મેળવવા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે, જેને સામયિક શ્રમ બળ સર્વે યાની કે PLFS કહે છે, તેનો ઉપયોગ થાય છે. એટલે હવે અંદાજ મારવાની જરૂર નહીં પડે? ના, આનાથી અસંગઠિત ક્ષેત્રનો ડેટા હવે હવામાં તીર મારવા જેવો નથી રહ્યો, પરંતુ જમીની હકીકત પર આધારિત છે. અરે વાહ! આ તો ખાનગી અને અસંગઠિત ક્ષેત્રની વાત થઈ ગઈ. પરંતુ અર્થતંત્રમાં સરકાર પોતે પણ ખૂબ મોટો ખર્ચ કરે છે. તો સરકારી ખર્ચના આંકડાઓમાં શું સુધારો થયો છે? અહીં જે સૌથી આકર્ષક બાબત છે તે એ છે કે આમાં પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે PFMSનો ઉપયોગ દાખલ કરવામાં આવ્યો છે. PFMS? હા, અગાઉ અર્થતંત્રની ગણતરી વખતે કેન્દ્ર સરકારના ખાતાઓ માટે રિવાઇઝ્ડ એસ્ટિમેટ્સ એટલે કે બજેટના સુધારેલા અંદાજ પર આધાર રાખવામાં આવતો હતો. અંદાજ એટલે માત્ર એક ધારણાને કે સરકાર આટલો ખર્ચ કરશે. હા, બસ ધારણા જ. પરંતુ હવે PFMSના કારણે ફર્સ્ટ રિવાઇઝ્ડ એસ્ટિમેટ્સ એટલે કે FRE તબક્કે જ વાસ્તવિક ખર્ચના આંકડાઓનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે સરકારે ખરેખર કેટલા રૂપિયા વાપર્યા તેનો પાક્કો હિસાબ. જી, PFMS એ એક વેબ આધારિત એન્ડ ટુ એન્ડ ડિજિટલ સિસ્ટમ છે. તેમાં સરકારના દરેક રૂપિયાની ચૂકવણી, રસીદોનો સંગ્રહ, એકાઉન્ટિંગ અને નાણાકીય રિપોર્ટિંગનું સીધું ટ્રેકિંગ થાય છે. વાહ! આ બધું જ દર્શાવે છે કે માત્ર ખાનગી કંપનીઓ જ નહીં, પરંતુ ભારતની સરકારી ડેટા કલેક્શન ક્ષમતામાં પણ કેવી જબરદસ્ત ડિજિટલ ક્રાંતિ આવી છે. આપણે અંદાજોની દુનિયામાંથી બહાર આવીને વાસ્તવિકતાની દુનિયામાં પ્રવેશ્યા છીએ. તો આ બધાનો સાચો અર્થ શું છે? આપણા શ્રોતાઓના મનમાં ચોક્કસ આ પ્રશ્ન થતો હશે કે આ બધી નવી ડિજિટલ પદ્ધતિઓ, GST, ઈ-વાહન અને આંકડાઓની માયાજાળથી ગણતરીમાં શું મોટો ફેર પડે છે? સામાન્ય માણસને આનાથી શું લેવા દેવા? આનો સીધો અર્થ છે પદ્ધતિસરના સુધારાઓ અથવા મેથોડોલોજીકલ અપગ્રેડ્સ, જે અંતે સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. આમાંના કેટલાક સુધારાઓ બહુ જ રસપ્રદ છે. જેમ કે? ઉદાહરણ તરીકે નવી GDP શ્રેણીમાં મેન્યુફેક્ચરિંગ અને કૃષિ ક્ષેત્ર માટે ડબલ ડિફ્લેશન ટેકનિક રજૂ કરવામાં આવી છે. ડબલ ડિફ્લેશન. આ સાંભળવામાં થોડું જટિલ અને પુસ્તકીય જ્ઞાન જેવું લાગે છે. આને આપણે કોઈ રોજિંદા ઉદાહરણથી સમજી શકીએ? હા, ચોક્કસ. ધારો કે મારી કોઈ બિસ્કિટ બનાવવાની ફેક્ટરી છે, તો આ ડબલ ડિફ્લેશન મારા બિઝનેસના આંકડાઓને કેવી રીતે જોશે? બિસ્કિટ ફેક્ટરીનું ઉદાહરણ બહુ સરસ છે. અગાઉ આપણે સિંગલ ડિફ્લેશન વાપરતા હતા. સિંગલ ડિફ્લેશનમાં માત્ર તૈયાર થયેલા માલ એટલે કે તમારા બિસ્કિટના ભાવમાં થયેલા વધારાને જ ધ્યાનમાં લેવાતો. ઓકે. પણ ધારો કે બિસ્કિટ બનાવવા માટે જોઈતો કાચો માલ એટલે કે ઘઉં, ખાંડ કે તેલના ભાવ પણ વધી ગયા હોય, તો ફેક્ટરીના માલિક માટે વાસ્તવિક મૂલ્યવર્ધન કે નફો બદલાઈ જાય? હા, કાચો માલ મોંઘો થાય તો નફો ઘટી જાય. બરાબર. ડબલ ડિફ્લેશન ટેકનિકમાં ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા કાચા માલ એટલે કે ઇનપુટ અને તૈયાર થયેલા માલ એટલે કે આઉટપુટ બંને સ્તરે ફુગાવાની અસરને અલગ અલગ ગણવામાં આવે છે. અચ્છા, એટલે બંને બાજુની મોંઘવારીને ગણતરીમાં લેવાની. હા, એટલે કે ઘઉંના વધેલા ભાવની અસર અને બિસ્કિટના વધેલા ભાવની અસર બંનેને કાઢી નાખવામાં આવે છે. આનાથી અર્થતંત્રમાં ખરેખર કેટલી નવી વેલ્યુ એડ થઈ તેનો એકદમ શુદ્ધ આંકડો મળે છે. વાહ! આ તો ખરેખર બહુ લોજિકલ છે. માત્ર આઉટપુટ પર મોંઘવારી ગણવી એ અડધું સત્ય હતું. હવે ઇનપુટ અને આઉટપુટ બંને ગણીને આપણે આખું સત્ય જાણી શકીશું.
બીજો કોઈ મોટો સુધારો આ ગણતરીમાં થયો છે ખરો? હા, બીજો એક મોટો અને મહત્વનો સુધારો સપ્લાય અને યુઝ ટેબલ્સ, જેને SUT કહે છે, તેનું એકીકરણ છે. સપ્લાય અને યુઝ ટેબલ્સ એટલે કે બજારમાં જે માલ બન્યો છે અને લોકો દ્વારા જે માલ વપરાયો છે તે બંનેનો તાલમેળ બેસાડવો. બરાબર પકડ્યું. રાષ્ટ્રીય હિસાબોમાં હંમેશા એક સમસ્યા રહેતી હતી. જ્યારે આપણે કંપનીઓ તરફથી માહિતી લઈએ કે કેટલું ઉત્પાદન થયું એટલે કે સપ્લાય, અને ગ્રાહકો તરફથી માહિતી લઈએ કે કેટલો ખર્ચ થયો એટલે કે યુઝ, ત્યારે ઘણીવાર બંને આંકડાઓ વચ્ચે વિસંગતતા આવતી. હા, ડેટા મેચ ના થાય. હા, ધારો કે મોબાઈલ કંપનીઓ કહે કે અમે 1000 ફોન બનાવ્યા, પણ ખર્ચના ડેટામાં માત્ર 800 ફોન વેચાયા હોવાનું જ દેખાય. તો આ SUT ફ્રેમવર્કને રાષ્ટ્રીય ખાતાઓ સાથે જોડવાથી આ ખામી દૂર થાય છે. તે કુલ માંગ અને કુલ પુરવઠાનું મેચિંગ કરે છે. કોઈ પણ વધારાનો કે ઓછો આંકડો તરત જ પકડાઈ જાય છે. વાહ, આ તો બહુ સ્માર્ટ કહેવાય. પરિણામે GDPની ગણતરીમાં આંતરિક સુસંગતતામાં ધરખમ સુધારો થાય છે. ખરેખર આ બધા પદ્ધતિસરના ફેરફારો સાંભળીને મને લાગે છે કે આપણી અર્થવ્યવસ્થાનું માપન હવે એકદમ ટ્રાન્સપરન્ટ અને આધુનિક બની ગયું છે. હવે આ બધી મહેનત પછી જે પરિણામ આવ્યું છે તેની વાત કરીએ. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે નાણાકીય વર્ષ 2025-26 માટે જે પ્રોજેક્શન્સ કે અંદાજો આપ્યા છે તે શું કહે છે? આ નવા આંકડાઓ ખૂબ જ આશાસ્પદ છે. નવા આધાર વર્ષ 2022-23 મુજબ નાણાકીય વર્ષ 2025-26 માટે વાસ્તવિક GDP એટલે કે રિયલ GDP 7.6% વૃદ્ધિ સાથે 322.58 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. ઓકે, 60.6%. હા, જ્યારે નોમિનલ GDP એટલે કે જેમાં મોંઘવારીની અસર ઉમેરાયેલી છે તે 8.6% વૃદ્ધિ સાથે 345.47 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. 322 લાખ કરોડ રૂપિયા. આ આંકડો બોલવામાં જેટલો મોટો લાગે છે, અર્થતંત્રની વિશાળતાની દ્રષ્ટિએ પણ તેટલો જ મહત્વનો છે. અને મેં વાંચ્યું છે કે માત્ર GDP જ નહીં, મૂલ્યવર્ધન એટલે કે ગ્રોસ વેલ્યુ એડેડ અથવા GVAના આંકડા પણ સકારાત્મક છે. જી. વર્ષ 2025-26માં વાસ્તવિક GVA 7.7% અને નોમિનલ GVA 8.7%ના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. આ GVA એ દર્શાવે છે કે અર્થતંત્રના અલગ અલગ સેક્ટર જેમ કે કૃષિ, ઉદ્યોગ અને સેવાઓ વાસ્તવિક રીતે કેટલું મૂલ્ય સર્જન કરી રહ્યા છે. જી, બિલકુલ. અને જો આપણે લાંબા ગાળાના રોકાણની વાત કરીએ તો વર્તમાન ભાવોએ કુલ મૂડી નિર્માણ એટલે કે ગ્રોસ કેપિટલ ફોર્મેશન, જેને GCF કહેવાય, તે 2024-25માં 109.25 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. 109 લાખ કરોડ. હા, જે GDPના 34.3% જેટલું છે. આ મૂડી નિર્માણ કે GCF એટલે આપણે એમ કહી શકીએ કે દેશમાં નવા રસ્તા, પુલ, ફેક્ટરીઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જે મોટું રોકાણ થઈ રહ્યું છે તે, જે ભવિષ્યમાં નોકરીઓ ઊભી કરશે. એકદમ સાચું. આ દેશના ભવિષ્યમાં થઈ રહેલું રોકાણ છે. પરંતુ અર્થતંત્રનું ખરું એન્જિન તો દેશની જનતા છે. હા, એ તો છે જ. સૌથી રસપ્રદ આંકડો ખાનગી અંતિમ વપરાશ ખર્ચ એટલે કે PCFC નો છે. વર્ષ 2024-25 માટે આ ખર્ચ GDPના 55.7% રહેવાનો અંદાજ છે. એટલે રકમ કેટલી થાય? એ થશે અંદાજે 1679.71 લાખ કરોડ રૂપિયા. બાપ રે, GDPના અડધા કરતાં પણ વધુ? હા. એટલે કે દેશના લોકો બજારમાં કપડાં, મોબાઈલ, ખોરાક, શિક્ષણ કે મનોરંજન પાછળ જે ખર્ચ કરી રહ્યા છે તે અર્થતંત્રને સૌથી વધુ દોડાવી રહ્યું છે. આ દર્શાવે છે કે બજારમાં સામાન્ય લોકોની ખરીદ શક્તિ હજુ પણ કેટલી મજબૂત છે. બિલકુલ. અને આની સામે મેં ડેટામાં જોયું કે સરકારી અંતિમ વપરાશ ખર્ચ માત્ર 33.95 લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે. જો આપણે આને મૂકે ચિત્ર સાથે જોડીએ તો આ બધા આંકડાઓ માત્ર કાગળ પર છપાયેલા શુષ્ક અક્ષરો નથી. આ આંકડાઓ સીધી રીતે સામાન્ય માણસના જીવન, તેની નોકરી અને તેના ઘરના બજેટ પર અસર કરે છે. જ્યારે સરકાર પાસે દેશના અર્થતંત્રનો એકદમ સચોટ અને તાજો ડેટા હોય છે ત્યારે જ સાચી નીતિઓ ઘડી શકાય છે. સાચી વાત છે. બેરોજગારી કયા ક્ષેત્રમાં છે અને ક્યાં નવી ફેક્ટરીઓ નાખવાની જરૂર છે,
ફુગાવો ક્યાં વધી રહ્યો છે અને ક્યાં રાહત આપવાની જરૂર છે, દેશના વિકાસની દિશા કઈ તરફ લઈ જવી, આ બધું જ આ ચોક્કસ આંકડાઓ પર નિર્ભર છે. હમણાં 4 માર્ચના રોજ જ આપણે રાષ્ટ્રીય સલામતી દિવસ મનાવ્યો, જેની આ વર્ષની થીમ છે એન્ગેજ, એજ્યુકેટ અને એમ્પાવર. આર્થિક રીતે પણ મને લાગે છે કે આ જ સિદ્ધાંત હુબહુ લાગુ પડે છે. કેવી રીતે? જ્યારે આપણી પાસે આવા નવા આધાર વર્ષ મુજબના સચોટ અને પારદર્શક ડેટા હોય ત્યારે તે આખી સિસ્ટમને વધુ સારી રીતે એન્ગેજ કરે છે, આર્થિક નીતિ ઘડવૈયાઓને સાચી પરિસ્થિતિ વિશે એજ્યુકેટ કરે છે અને આખરે સાચા નિર્ણયો દ્વારા દેશના સામાન્ય નાગરિકને આર્થિક રીતે એમ્પાવર કરે છે. વાહ! સંરક્ષણ મંત્રાલયે 3 માર્ચ 2026ના રોજ 2 મોટા કરાર કર્યા છે. પહેલો કરાર કોસ્ટગાર્ડ માટે છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 6 એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર્સ લેવાનો, જે અંદાજે 2,901 કરોડનો છે. મેં વાંચ્યું કે તેમાં શક્તિ એન્જિન અને ગ્લાસ કોકપિટ છે. અને સાથે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર્સ પણ ખરા. અહીં સમજવા જેવી વાત એ છે કે આ ભારે શબ્દોનો અર્થ શું થાય. ગ્લાસ કોકપિટ એટલે પહેલાના સમયના ગોલ્ડ ડાયલ્સની જગ્યાએ હવે પાયલટની સામે સ્માર્ટ ડિજિટલ સ્ક્રીન હશે. અરે વાહ! એટલે માહિતી ઝડપથી મળે. હા, અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર્સ એટલે એવા ખાસ કેમેરા જે રાતના અંધારામાં કે ખરાબ હવામાનમાં પણ સ્પષ્ટ જોઈ શકે. આપણો દરિયા કિનારો હવે વધુ સુરક્ષિત રહેશે. અને સુરક્ષાની જ વાત છે તો નૌકાદળ માટે પણ રશિયાની કંપની સાથે 2,182 કરોડનો સ્ટીલ મિસાઇલોનો કરાર થયો છે ને? અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ સ્ટીલ મિસાઇલ સિસ્ટમ બુક મિસાઇલ પરિવાર પર આધારિત છે. આમાં વર્ટિકલ લોન્ચ સિસ્ટમ હોય છે. એટલે કે મિસાઇલ જહાજ પરથી સીધી ઉપરની તરફ ફાયર થાય. બરાબર. સીધી ઉપર જાય અને હવામાં જ પોતાની દિશા બદલી શકે. આજના આધુનિક ડ્રોન યુદ્ધના સમયમાં આ બહુ જરૂરી છે. દુશ્મનો ડ્રોન કે એન્ટીશિપ મિસાઇલ ગમે તે દિશામાંથી આવતું હોય, જહાજને ફેર્યા વગર જ તેને ગણતરીની સેકન્ડોમાં તોડી પાડી શકાય છે. કોઈ પણ હવામાનમાં. આ તો ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થશે. હવે આ સુરક્ષાની વાત પરથી સીધા ઇતિહાસ અને ભૂગોળ તરફ જઈએ. હા. 4 માર્ચનો દિવસ. બરાબર. 4 માર્ચે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે GSI નો 174મો સ્થાપના દિવસ ઉજવાયો. 1851માં સર થોમસ ઓલ્ડહામ દ્વારા સ્થપાયેલી આ સંસ્થા ભારતનું બીજું સૌથી જૂનું સર્વેક્ષણ છે. જરા વિચારો, આટલા વર્ષોથી તેઓ ભારતની જમીન અને ખનિજોનો અભ્યાસ કરી રહ્યા છે. અને આ ઐતિહાસિક વારસાની સાથે જ 4 માર્ચે સંસ્કૃતિનું એક બહુ મોટું પાસું પણ સામે આવ્યું. કેરળનો ઉત્સવ. હા, કેરળના તિરુવનંતપુરમમાં અટ્ટુકલ પોંગલા ઉત્સવ ચાલી રહ્યો છે. મેં પણ જોયું. આ ઉત્સવના 9મા દિવસે લાખો મહિલાઓ રસ્તાઓ પર માટીના વાસણમાં પ્રસાદ બનાવે છે. આ ઉત્સવ એટલો વિશાળ છે કે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. સૌથી મોટા મહિલા ધાર્મિક ઉત્સવ તરીકે. અને જ્યારે આપણે આવા લાખો કરોડો લોકોના સ્વાસ્થ્ય અને જીવનની વાત કરતા હોઈએ, ત્યારે વિશ્વ મેદસ્વીતા દિવસ પણ યાદ રાખવો પડે, જે 4 માર્ચે જ આવે છે. હા, 2015થી આ દિવસ ઉજવાય છે. અને આ વર્ષે 2026ની થીમ છે 8 બિલિયન રીઝન્સ ટુ એક્ટ ઓન ઓબેસિટી. એટલે કે વૈશ્વિક સ્વાસ્થ્યનું આ એક બહુ મોટું ચિત્ર રજૂ કરે છે. આખી દુનિયાના 8 અબજ લોકોને સ્વસ્થ રહેવા માટે આ એક મોટી ચેતવણી છે. ખરેખર. સ્વાસ્થ્ય હોય કે સંસ્કૃતિ, આ બધું માનવ જીવનના વિકાસ સાથે જોડાયેલું છે.